નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો। ભાજપ સામે ભાજના જ જૂથ મેદાને આવે તેવી ચર્ચાઓ। થરા માર્કેટયાર્ડ અને બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદા પટેલે આજે રજૂ કર્યું પોતાનું ઉમેદવારી ફોર્મ। શિહોરી મામલતદાર કચેરી ખાતે ફોર્મ રજૂ કરી ભાજપ મેન્ડેટ આપે તેવી વ્યક્ત કરી આશા। તો બીજી તરફ પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ ચૂંટણી લડે તેવી ચર્ચાઓએ પકડ્યું જોર। બનાસ ડેરીની ચૂંટણીને લઈ 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની છે અંતિમ તારીખ। આગામી 10 ઓક્ટોબરે યોજાવાની છે બનાસ ડેરીની ચૂંટણી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। કોંકરેજ તાલુકાના શિહોરી ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું। સાહેબ, જે વર્ષોથી આપ બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છો, ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છો, તાલુકા પ્રમુખ તરીકે પણ રહેલા છો, તો અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા ફોર્મ રજૂ થાય એવી શક્યતાઓ છે? આમ તો ભારતીય જનતા પાર્ટીના 1980ની અંદર 20/8/1980 જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારથી કરીને હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકેની કામગીરી મને સોંપેલી અને જ્યારે ગુજરાતની અંદર સરકાર બની